પૈસા વધી જાય કે જાત્રાનું નિમિત્ત કરીને ફરવા જાય. અમે ચારે ધામની જાત્રા કરી આવ્યા, એવી રીતે તો કાગડો પણ કાશીમાં જતો હશે. કાગડા જેવી જાત્રા કરે એનો શું અર્થ છે? તીર્થ જાત્રા વિધિ પૂર્વક જે કરે એ તીર્થ જેવો થાય. જાત્રા એવી કરો, જાત્રા કરીને ઘેર આવ્યા પછી જેને તમારા દર્શન થાય એને જાત્રાનું થોડું પુણ્ય મળે. જાત્રામાં 2 વાર ભોજન કરવું નહીં. કોઈ પણ તીર્થમાં જાઓ, તમારા માતા પિતાને ભૂલશો નહીં. માતા પિતાનું શ્રાદ્ધ કરો. જે માતા પિતાનું શ્રાદ્ધ કરતો નથી એના હાથની પૂજા દેવો લેતા નથી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા છે, પછી દેવોની પૂજા થાય. જે માતા પિતાની પૂજા કરતો નથી એના હાથની પૂજા દેવ લોકો લેતા નથી. શ્રાદ્ધમાં માતા પિતાની પૂજા થાય છે, અડધો કલાક લાગે. શ્રદ્ધાથી કરો. લોકોને હવે શ્રાદ્ધમાં શ્રદ્ધા રહી નથી. માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં. આ શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે, શરીરમાં જે હાડકા છે, માંસ છે તે પિતાએ આપ્યું છે. માતા પિતાના ઉપકાર કોઈ દિવસ ભૂલશો નહીં. તીર્થમાં જે માતા પિતાનું શ્રાદ્ધ કરતો નથી એને તીર્થયાત્રાનું પુણ્ય મળે નહીં. જે માતા પિતાનું શ્રાદ્ધ કરતો નથી એના હાથની પૂજા દેવો પણ લેતા નથી, ના પાડે છે. તીર્થમાં માતા પિતાની પૂજા પ્રથમ છે, પરમાત્માની પૂજા પછી છે. વિધિ પૂર્વક જાત્રા કરો. તીર્થમાં કોઈ પાપ છોડવું જોઈએ. આજકાલના લોકો પાપ છોડતા નથી. જે ફળ ભાવતું ન હોય એ ફળ ત્યાં જઈને છોડી આવે. ફળ છોડવાથી લાભ નથી, કોઈ પાપ છોડો. હવે હું ક્રોધ નહીં કરું, ગમે તે થાય, મારું નુકસાન થાય ભલે થાય. તીર્થમાં જે પાપ છોડે છે, તીર્થમાં જઈને જે ભક્તિનો કોઈ નિયમ લે છે એને જાત્રાનું પુણ્ય મળે છે. વિદુરજીની જાત્રા વિધિ પૂર્વક છે. વિદુરજી અનેક તીર્થોમાં ફરતા ફરતા ગંગા કિનારે આવ્યા છે. વિદુરજીને મૈત્રેય ઋષિના ત્યાં દર્શન થયા. દ્વારિજ્યુનદ્યા ઋષભ પુરૂણામ મૈત્રેયમાસીનમગાધબોધમ ક્ષત્રોપસૃત્યાચ્યુતભાવશુદ્ધઃ પપ્રચ્છ સંશીલ્ય ગુણાભિતૃપ્તઃ સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈઃ સુખં વાન્યદુપારમં વા વિન્દેત ભૂયસ્તતૈવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન વદેન્ન. મૈત્રેય ઋષિને વિદુરજી વંદન કરે છે. મૈત્રેય ઋષિએ સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે. વિદુરજી, આપ કોણ છો તે હું જાણું છું. આપ મહાન છો. એક દિવસ તો એવો આવે છે બધા જીવ તમારા આગળ હાથ જોડીને ઉભા રહે છે. યમરાજાનો અવતાર છે. ગંગા કિનારે માંડવ્ય ઋષિ નારાયણનું ધ્યાન કરતા. રાજભેદમાં ચોરી કરીને ચોર નાસી જાય છે. સિપાહીઓ પાછળ પડ્યા છે. ગભરાયા. ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધો. ચોરીનો માલ મળ્યો તે માંડવ્ય ઋષિને ચોર સમજીને પકડ્યા. આ સાધુનો વેશ લઈને બેઠો છે. પકડો. રાજાએ વિચાર કર્યો નહીં અને કહ્યું બધાને શૂળીએ ચઢાવો. બીજા ચોર તો મરી ગયા. માંડવ્ય ઋષિ શૂળીના અગ્રભાગમાં 24 કલાક બેસી રહ્યા. મહાન જ્ઞાની તપસ્વી છે. શૂળીનો પ્રવેશ થયો નહીં. આ કોઈ સંત છે. રાજાએ ક્ષમા માંગી. ત્યારે માંડવ્ય ઋષિએ કહ્યું
તને હું ક્ષમા આપું છું, યમરાજાને હું સજા કરવા જોઉં છું. મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. યમરાજાએ મને આવી સજા કેમ કરી? જેને પાપ કર્યું નથી એને યમરાજાની પણ ભીખ લાગતી નથી. માનવ ગભરાય છે એનું કારણ એ છે એને પાપ કર્યું છે. પાપની જ બીક હોય. જેને પાપ કર્યું નથી એને યમરાજાની પણ બીક લાગતી નથી. યમરાજા મને શું કરશે? મેં પાપ કર્યું નથી. યમપુરીમાં ગયા છે. યમરાજાએ સ્વાગત કર્યું. માંડવ્ય ઋષિએ કહ્યું, મેં પાપ કર્યું નથી, મને સજા કેમ કરી? શૂળીએ કેમ ચડાવ્યું? યમરાજાના ઘરનો વેપાર ધંધો બહુ મોટો છે. કોઈ વખત ભૂલ પણ થઈ જાય. મહારાજના નામે કોઈ પાપ જમા નથી અને ભૂલથી સજા થઈ. યમરાજ પણ ગભરાયા, કદાચ મને શાપ આપશે. યમરાજાએ કહ્યું, તમે 3 વર્ષના હતા ત્યારે એક પતંગિયાના પેટમાં કાંટો માર્યો હતો, તેથી મેં તમને શૂળી ઉપર બેસાડ્યો. માંડવ્ય ઋષિએ કહ્યું, ધર્મશાસ્ત્રનો નિયમ છે 5-6 વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય છે. અજ્ઞાનમાં જે કઈ પાપ કરે એની સજા સ્વપ્નમાં થાય. 3 વર્ષનો હતો મેં આવું પાપ કરેલું, એની સજા સ્વપ્નમાં કરવી જોઈએ. ભગવાનના ન્યાયાસનમાં બેસીને તે અન્યાય કર્યો. હું તને સજા કરીશ. માનવ કોઈ મોટી ભૂલ કરે તો માનવ બીજા જન્મમાં 4 પગ વાળો પશુ થાય. માનવનો જન્મ દેવ થવા માટે છે. એટલી ભક્તિ રોજ કરો કે બીજો જન્મ પશુનો ન મળે. આ જન્મમાં તો હું બહુ મોટો થયા પછી થોડો સાવધાન થયો. મારે હવે કોઈ સંતના ઘેર જન્મ લેવો છે. બાલ્ય અવસ્થાથી જ ભક્તિ કરવી છે. પશુના જેવું જે પાપ કરે એ પશુ થાય. પાપે ભોગવવું જ પડે. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે. સંતો ઘણું પુણ્ય કરે છે, ભગવાનને અર્પણ કરે છે. આ પુણ્યનું ફળ મારે લેવું નથી. પુણ્યનું ફળ છે સુખ. જે અતિ સુખ ભોગવે છે એના હાથે પાપ થઈ જ જાય. અને તેથી સંતો પુણ્યનું ફળ સુખ ભોગવવાની ઈચ્છા રાખતા નથી. પુણ્ય કૃષ્ણાર્પણ કરે. પાપ ભોગવીને પાપનો વિનાશ કરે. પુણ્ય કૃષ્ણાર્પણ થાય, પાપ કૃષ્ણાર્પણ થાય. પાપ ભોગવવું જ પડે. કોઈ સારું કામ કરે તો સરકાર એને બક્ષિસ આપે છે. એ બક્ષિસ સરકારને પાછું આપે છે. મારે લેવું નથી. હું સરકારને સમર્પણ કરું છું. બક્ષિસ કોઈ પાછું આપે તો સરકાર લેવા તૈયાર છે. કોઈએ મોટો ગુનો કર્યો અને સરકાર એને સજા કરે, પછી એ ગુનેગાર એમ બોલે કે આ સજા હું સરકારને સમર્પણ કરું. અરે સજા કેવી રીતે સમર્પણ થાય? બક્ષિસે સમર્પણ થઈ શકે. પુણ્ય કૃષ્ણાર્પણ થાય, પાપ કૃષ્ણાર્પણ થતું નથી. પાપ ભોગવવું જ પડે છે. પાપનો નાશ ભોગથી જ થાય છે. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય ભગવાનને અર્પણ થઈ શકે. મારે પુણ્યનું ફળ સુખ ભોગવવું નથી. સુખ ભોગવતા પાપ થઈ જાય છે. ભગવાનને પુણ્ય અર્પણ કરો, પાપ અર્પણ કરશો. પાપ કોઈ અર્પણ કરે તો ભગવાન જલ્દી પાપ લેતા પણ નથી. કેટલાક લોકોનો એવો નિયમ હોય છે, સાયંકાળે ઘેર જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરીને હાથ જોડીને કહે છે, સવારથી અત્યાર સુધી બજારમાં જે કઈ થયું, કાયેન વાચા મનસેન્દ્રિય હીરવા, જે કઈ કાળું ધોળું થયું છે બધું નારાયણ એથી સમર્પયા. હું તમને અર્પણ કરવા આવ્યો છું. ભગવાન કે જે કેવો દુષ્ટ છે, પાપ મને અર્પણ કરવા આવ્યો છે. સારામાં સારું જે હોય એ ભગવાનને અર્પણ કરવું. પુણ્ય કૃષ્ણાર્પણ કરો, પાપ કૃષ્ણાર્પણ કરશો નહીં. પાપ ભોગવવું જ પડે છે. જાણીને પાપ કરે કે અજાણતા પાપ કરે.
તમારી ઈચ્છાથી પાપ કરે કે બીજાની કોઈ ઈચ્છાથી પાપ કરે, પાપનો નાશ ભોગથી જ થાય. તારે દાસી પુત્ર થવું પડશે. યમરાજાને માંડવ્ય ઋષિનો શાપ થયો. તે યમરાજા વિદુરજીના સ્વરૂપે પ્રગટ થયા. વિદુરજી, આપ મહાન પુરુષ છો. પ્રભાસમાં હું શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે ગયો હતો ત્યારે ભગવાનના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો, વિદુરના ઘરમાં મેં ભોજન કર્યું. વિદુર મને યાદ આવે છે, માલિક અતિ ઉદાર છે, કોઈનું ઋણ રાખતા નથી, વ્યાજ સાથે આપે છે. હું હસ્તિનાપુરમાં ગયો હતો ત્યારે વિદુરના ઘરમાં મેં ભોજન કર્યું. વિદુર મારો છે, મને બધા મળ્યા, વિદુર મળવા આવ્યો ને. વિદુર મારો છે. ભગવાન જેને કે તું મારો છો એનો બેડો પાર છે. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો, એવી ભક્તિ કરો કે ભગવાન કોઈ દિવસ એવું બોલે કે તું મારો છો. મંદિરમાં ઘણા લોકો જાય છે અને ભગવાનને કે છે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ, તમે જ મારા માતા પિતા છો, સર્વસ્વ છો. ભગવાન બધાની વાતો સાંભળે છે પણ કોઈને ભગવાન એવું કહેતા નથી કે તું મારો છો. ભગવાન વિચાર કરે છે, મંદિરમાં આવે છે ત્યારે તો બહુ ગાયો થઈને આવે છે, ઘરમાં ગયા પછી એનું ડાપણ ક્યાં જાય છે કઈ ખબર પડતી નથી. પત્નીને કે છે તું મારી અને હું તારો. મંદિરમાં જે ભગવાન નો હતો એ ઘેર ગયા પછી એક સ્ત્રીના આધીન થઈ ગયો, પુરુષના આધીન થઈ ગયો. જીવ જ્યાં સુધી કોઈ માનવ નો છે ત્યાં સુધી ભગવાન એને પોતાનો માનતા નથી. હું ભગવાન નો જ છું. જીવ કોઈ જીવ નો થઈ શકે નહીં. જીવ ઈશ્વર નો અંશ છે. જન્મથી જીવ ઈશ્વર નો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વર નો જ રહે છે. હું ભગવાન નો જ છું, બીજા કોઈનો નથી, એવું જે મનથી સમજે છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે ભગવાન એને કોઈ દિવસ કહી દે કે તું મારો છો. મોર મોર સબ કોઈ કહે બંધુ મચાવત શોર, મોર પંખ વારે પ્રભુ કહું નાથ અબ મોર. વિદુરજી, તમે બહુ ભાગશાળી છો. પ્રવાસમાં ભગવાન વિરાજતા હતા, તમને સારું લગાડવા માટે હું કહેતો નથી, ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો હતો, વિદુર મારો છે, બહુ લાયક છે, તમે બહુ ભાગશાળી છો. વિદુરજીને આનંદ થયો. ભગવાન એવું બોલ્યા કે વિદુર મારો છે. ધ્યાયન ગતે ભાગવતે રુરોધ પ્રેમ વિહ્વલા, આંખમાં શું આવ્યા છે. પ્રભુએ મને અપનાવ્યો છે. મેં કોઈ દિવસ પ્રેમથી પૂજા કરી નથી, મેં ભગવાનના નામનો જપ કર્યો નથી, છતાં પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો છે. વિદુરજી સતત ભક્તિ કરે છે. એમને એવું લાગે છે મેં કોઈ દિવસ પૂજા કરી નથી, મેં કોઈ દિવસ જપ કર્યો નથી, હું પાપી છું, અધમ છું, મારા ભગવાનનું નામ જ પતિત પાવન છે. મારા જેવા પાપીને ન અપનાવે તો એમને પતિત પાવન કોણ કહે છે? પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો. વિદુરજીને ભક્તિમાં સંતોષ નથી. ભક્તિમાં જેને સંતોષ થાય છે એની ભક્તિ કાચી છે. ભોગમાં સંતોષમાં, ભક્તિમાં લોભ રાખો. ભગવાન એવું બોલ્યા હતા, વિદુર મારો છે. વિદુરજી, તમારે કઈ પૂછવું હોય તો મને પૂછો, પ્રભુની આજ્ઞા થઈ છે. આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે ક્રમ ગઈકાલે જે કથા વર્ણન કરી તે ફરીથી આવી છે. ઉત્પત્તિની કથા ભાગવતમાં એક બે વાર ને અનેક વાર આવે છે. આ જગત જોઈને માનો થોડો વિચાર કરે, આ જગત જેને બનાવ્યું છે કેવો હશે. નારીઓના અંદર ભગવાન પાણી કેવી રીતે ભરતા હશે. મોરનું ઈંડું ધોળું હોય છે, અંદર રંગ ભગવાન કેવી રીતે ભરે છે. સંસાર એ જ ભગવાનનો ચમત્કાર છે. ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. સંસાર એ જ પ્રભુનો પ્રભાવ છે.
તેથી ઉત્પત્તિની કથા અનેક વાર આવે છે. ગઈકાલે જે કથા વર્ણન કરી હતી તે ફરીથી અહીં આવી છે. 24 તત્વો ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા છે. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી ભગવાનની આજ્ઞા થઈ પ્રજા નિર્માણ કરો, સૃષ્ટિને વધારો. ત્યારે બ્રહ્માજીએ ભગવાનને કહ્યું છે હું પ્રજા નિર્માણ કરીશ. કોઈ દિવસ મને એવો અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું. આપ એવી કૃપા કરો. સુંદર સંસારની રચના કર્યા પછી મારું મન બગડે. બ્રહ્માજીને પણ ભય લાગે છે. સુંદર સંસારની રચના કર્યા પછી કદાચ મારું મન બગડી જાય તો. વાસનાથી મને બચાવો, અભિમાનથી મારું રક્ષણ કરો. મને કોઈ દિવસ અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું છે. સુંદર સંસારની રચના કર્યા પછી મારું મન બગડે નહીં. આપ મારા હૃદયમાં વિરાજો. મન બગડતા વાર લાગતી નથી. મોટી મોટી જ્ઞાનની વાતો કરનારો માનવ 5-10 મિનિટ માટે મૂર્ખ થઈ જાય. બ્રહ્માજી ભગવાનને મનાવે છે વાસનાથી મને બચાવો, અભિમાનથી મારું રક્ષણ કરો. તમારા ભગવાનની તમે પણ રોજ પ્રાર્થના કરો. મને અભિમાન ન થાય, મારું મન બગડે નહીં, મનમાં વિકાર વાસના આવે નહીં. આપ મારું રક્ષણ કરો કે તારું મન બગડશે નહીં. બ્રહ્માજીએ ષડવિધ પ્રાકૃત સૃષ્ટિ, વૈકૃત સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. ડાબા અંગમાંથી શતરૂપા રાણી અને જમણા અંગમાંથી સ્વયંભૂ મનુ થયા છે. મનુ મહારાજને કહ્યું પ્રજા નિર્માણ કરો. તે સમયે રાક્ષસો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા હતા. પૃથ્વીને બહાર કોણ કાઢશે? બ્રહ્માજી નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ નારાયણે ગર્જના કરી ધીરે ધીરે સ્વરૂપ વધાર્યું. પાતાળમાં પધાર્યા. પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. માર્ગમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો, એનો ઉદ્ધાર કર્યો છે. પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે. મનુ મહારાજને કહ્યું રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે, પ્રજાને રાજી કરો. જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી થાય છે એ રાજાની દુર્ગતિ થાય. મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું છે. પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે. વરાહ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે. વરાહ નારાયણની કથા સાંભળ્યા પછી થોડુંક મનન કરવાની આજ્ઞા આપી છે. વરાહ ભગવાન સંતોષનું સ્વરૂપ છે. પૃથ્વીનું રાજ મળ્યું, કઈ લીધું નહીં, મનુ મહારાજને આપ્યું. મનુ મહારાજ માનવ સમાજના આગેવાન. મનુ મહારાજને કહ્યું પ્રજાને સુખી કરો. વરાહ ભગવાન સંતોષનું પ્રતીક છે. હિરણ્યાક્ષ મળ્યો હતો એ લોભ છે. લોભને સંતોષથી મારો. ભોજનમાં સંતોષ માનો. મેં બહુ ખાધું છે. ખાવાથી તૃપ્તિ થતી નથી, જીભને મનને સમજાવવાથી તૃપ્તિ થાય. મેં ભોજન બહુ કર્યું છે, ભજન કર્યું નથી. જેને ભોજનમાં સંતોષ છે એ પાપ કરતો નથી. કેટલાક લોકો તો યાદ રાખે છે 8-10 દિવસ થયા ઢોકળા ખાધા નથી, આજે થવાનું. અરે 8-10 દિવસમાં ઢોકળા ખાધા નહીં તે યાદ રાખ્યું. આજ સુધી કેટલા ખાધા છે તે કઈ લખી રાખ્યું છે? 2-4 મણ તો તારા પેટમાં ગયા જશે. ખાવાથી તૃપ્તિ થતી નથી. ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ માનો, સંપત્તિમાં સંતોષ માનો. સંતોષથી લોભને મારો. લોભ જ પાપ કરાવે છે. માનો થોડી ભક્તિ કરે છે, આંખથી જીભથી પાપ પણ બહુ કરે. પાપ છોડીને ભક્તિ કરે તો ભગવાનનો આનંદ મળે. પાપ થાય છે લોભથી. લોભને સંતોષથી મારો. હિરણ્યાક્ષ રાક્ષસ છે.
અક્ષ શબ્દનો અર્થ છે આંખ અને હિરણ્ય શબ્દનો અર્થ છે સોનું. જેના આંખમાં પૈસો છે એ રાક્ષસ જેવો છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. ભગવાનને આંખમાં રાખો. આંખમાં કામ આવે નહીં, આંખમાં પૈસો આવે નહીં. તમે જે દેવની પૂજા કરો છો એ દેવને ઘરમાં રાખશો નહીં, આંખમાં રાખો. ભક્તિમાં આંખ મુખ્ય છે. જેની આંખ બગડેલી છે એ મંદિરમાં જઈને પણ પાપ કરે છે. પાપ છોડીને ભક્તિ કરો. ભગવાન મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું, વૈકુંઠ ધામમાં પધાર્યા. મનુ મહારાજ બ્રહ્માવર્તમાં રાજ કરવા લાગ્યા. મનુ મહારાજના ત્યાં આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ કપિલ ભગવાન. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. વિદુરજીએ પ્રશ્ન કર્યો, કપિલ મહામુનિની કથા સાંભળવાની ઈચ્છા છે. દુષ્ટમ દતાદ્યાખિલ સત્વરાશે સાંસિધ્યમક્ષણોસ્તવદર્શનાન યદ્દર્શનમ જન્મવિરીડ્ય સદ્ભિઃ આશાસતે યોગિનો યોગરૂઢા. કરદમ ઋષિ સરસ્વતી નદીના કિનારે તપ કરે. દમ શબ્દનો અર્થ છે સંયમ. જેના જીવનમાં સંયમ છે. કરદમ ઋષિ જીતેન્દ્રિય છે. તમે બધા માલિક છો, ઇન્દ્રિયો નોકર છે. જે માલિક નોકરના આધીન રહે છે એ માલિક બહુ દુઃખી થાય. નોકર માલિકના આધીન રહે. તમારે જ્યાં જવું હોય ત્યાં તમારો નોકર આવે. નોકરને જ્યાં જવું હોય ત્યાં તમે જશો નહીં. તમારે જવું છે ભગવાનના ચરણમાં. તમારી આંખ ભગવાનમાં રાખો. આંખને જ્યાં જવું છે ત્યાં તમે જશો નહીં. આંખનો સંયમ, જીભનો સંયમ બહુ સુખ આપે છે. કરદમ ઋષિ જીતેન્દ્રિય છે. જે જીતેન્દ્રિય છે એ જ ભક્તિ કરી શકે છે. જે ઇન્દ્રિયોનો દાસ છે તો ભગવાનની ભક્તિ શું કરશે? એક સંત કહેતા હતા, ભારતની દશા ક્યારથી બગડી ગઈ. ભારતના લોકો બજારનું ખાવા લાગ્યા, હોટલમાં ખાય છે. બજારની વસ્તુમાં અનેકની નજર પડે છે, દૃષ્ટિ દોષ આવે છે. બધાની આંખ શુદ્ધ નથી હોતી. બજારનું ખાવું નહીં. બજારમાં થોડી સ્વચ્છતા ભલે દેખાય, પવિત્રતા જરા પણ નથી. બજારનું ખાવા લાગ્યા, જીભ બગડી ગઈ, જીવન બગડ્યું. સિનેમા જોવા લાગ્યા, આંખ બગડી ગઈ. જીવનમાં સંયમ રહ્યો નહીં, જીવન બગડ્યું. જે જીતેન્દ્રિય છે એ જ ભક્તિ કરી શકે છે. જ્યાં સંયમ છે ત્યાં જ્ઞાન ટકે છે. જે ઘડામાં પાણી ભરવાનું છે એ ઘડાની લોકો કાળજી રાખે છે, કાણું પડે નહીં. ઘડાને કાણું પડ્યું હશે તો પાણી બધું બહાર નીકળશે. શરીર ઘડામાં પાણી, જ્ઞાન રૂપી પાણી ભરવું છે. ઇન્દ્રિય રૂપી છિદ્રોમાંથી આ જળ બહાર જાય. આંખનો સંયમ રાખો, બહુ સુખી થશો. જીભનો સંયમ રાખો, તમે સુખી થશો. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે. કરદમ ઋષિ જીતેન્દ્રિય છે. અનેક વર્ષ તપશ્ચર્યા કરી છે, ભગવાનના દર્શન થયા. કરદમ ઋષિએ ભગવાનની સ્તુતિ કરી છે અને કહ્યું છે, તમારા દર્શન કર્યા પછી તમારી પાસે જે સંસારનું સુખ માગે છે એ અજ્ઞાની જીવ છે.
એ ભગવાનના સ્વરૂપને જાણતો નથી. સંસારનું સુખ તો પશુ પક્ષીઓને પણ મળે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. હું એવું બોલું છું પણ હું શું કરું? મારા પિતાજીની મને આજ્ઞા થઈ છે, તું લગ્ન કર. લગ્ન કરવા માટે મેં તપ કર્યું છે. લગ્ન કરવાની તો ઈચ્છા છે. હું ઘરમાં જ સત્સંગ માંગુ છું. હું કામ પત્ની માંગતો નથી, હું ધર્મ પત્ની માંગુ છું. અમારા ઋષિઓએ સ્ત્રીને ધર્મ પત્ની માની. સ્ત્રી ભોગનું સાધન નથી, સ્ત્રી ભક્તિનું સાધન છે. સ્ત્રી કામ પત્ની નથી, સ્ત્રી ધર્મ પત્ની. કન્યાદાનનો જયારે સંકલ્પ થાય છે ત્યારે કન્યાનો પિતા જમઈ રાજને સાવધાન કરે. અનેન વરેણ અસ્યામ કન્યાયામ ઉત્પાદયિષ્યમાણ સંતત્યા દશ પરાન દશ અવરાન મામિતિ એકવિંશતિ પુરુષાન ઉદ્ધર્તુમ આત્મનશ્ચ શ્રી લક્ષ્મી નારાયણ પ્રીતયે ઇમામ કન્યામ સહ ધર્માચરણાય તુભ્યમહં સંપ્રદદે. મારી કન્યા હું તને આપું છું, વિલાસી જીવનમાં ગાળવા માટે મારી કન્યા હું તને આપતો નથી. યાદ રાખજે, મારી કન્યા તારી ધર્મ પત્ની છે, કામ પત્ની નથી. સ્ત્રી ધર્મનું સાધન છે. એકલો પુરુષ ધર્મનું પાલન કરી શકતો નથી. પુરુષને સ્ત્રીની જરૂર છે. એકલી સ્ત્રી પણ ધર્મનું પાલન કરી શકે નહીં, સ્ત્રીને પુરુષની જરૂર છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે, સ્ત્રી હૃદયમાં સ્નેહ વધારે હોય. સ્નેહ પ્રધાન હૃદય હોવાથી સ્ત્રી હૃદયમાં સેવા કરવાની ભાવના હોય છે. બાળકને માં જ મોટો કરી શકે. માં ન હોય, પિતા પૈસા ભલે આપે પણ મોટો કરી શકે નહીં. પુરુષના હૃદયમાં પ્રેમ ઓછો હોય. સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સ્ત્રીમાં સ્નેહ તો વધારે છે, સ્ત્રીની બુદ્ધિ મંદ હોય, પુરુષની બુદ્ધિ તીવ્ર હોય. સ્નેહ કરવા લાયક કોણ છે? કોની સેવા કરવી જોઈએ? કેટલી સેવા કરવી જોઈએ? સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન છે, ભોળો છે. સ્ત્રી હૃદય બરાબર પરીક્ષા કરી શકે નહીં. સ્ત્રીની બુદ્ધિ મંદ છે. પુરુષમાં સ્નેહ તો ઓછો છે, પુરુષની બુદ્ધિ તીવ્ર હોય. પુરુષ બરાબર પરીક્ષા કરી શકે છે. પુરુષની બુદ્ધિ અને સ્ત્રીનો સ્નેહ બે જયારે ભેગા થાય છે ત્યાં ભક્તિ પ્રગટ થાય. સ્ત્રી ધર્મનું સાધન છે. એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય કે જે મને ભક્તિમાં સાથ આપે. હું ધર્મ પત્ની માંગુ છું. એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય કે જે મને પાપ કરતા અટકાવે. હું સ્ત્રીનો સંગ માંગતો નથી, હું ઘરમાં સત્સંગ માંગુ. પ્રભુએ કહ્યું એવું જ થશે. મનુ મહારાજની કન્યા દેવહૂતિ અતિ સુંદર છે, અતિ સુશીલ છે, બધા જ સદગુણ છે. દેવહૂતિ સાથે તમે લગ્ન કરો, તમારો ગ્રહસ્થાશ્રમ જગતને આદર્શ રૂપ થશે. તમારા ઘેર પુત્ર રૂપે હું આવીશ. મનુ મહારાજને કન્યાની ચિંતા થઈ હતી. કન્યા મોટી થઈ છે, રાજકન્યા છે, પણ એની એવી ઈચ્છા છે કોઈ કામી રાજા સાથે મારે લગ્ન કરવું જ નથી. કોઈ જ્ઞાની ભગવત ભક્ત પતિ મળે તો જ લગ્ન કરે. રાજકન્યા છે, એનું જીવન બહુ સારું છે. જ્ઞાની હોય, ભગવત ભક્ત હોય, એ રાજકન્યા સાથે કેવી રીતે લગ્ન કરે? નારદજીએ કહ્યું છે, કર્દમ ઋષિને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. મહાજ્ઞાની છે, ભગવત ભક્ત છે. આ કન્યા તમે કર્દમ ઋષિને અર્પણ કરો. મનુ મહારાજ શતરૂપા રાણી દેવહૂતિ કન્યા સાથે કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા.
શાંત વાતાવરણ છે. પશુ પક્ષીઓ પણ વેરને ભૂલી ગયા. અહિંસાનો ઉપાસક જ્યાં રહે છે એના સંગમાં આવેલા પશુઓ પણ હિંસા છોડે છે. જે કાયા વાણી મનથી કોઈની હિંસા કરતો નથી, કોઈના માટે ખરાબ વિચાર કરે એ હિંસા કરવા જેવું જ પાપ છે. કોઈના માટે ખરાબ શબ્દ બોલે એ હિંસા કરવા જેવું જ પાપ છે. જે કાયા વાણી મનથી કોઈની હિંસા કરતો નથી એના સંગમાં આવેલા પશુઓ પણ હિંસા છોડે છે. ઋષિઓના આશ્રમમાં પશુ પક્ષી વેર ને ભૂલે. વાઘ સિંહો બેઠા છે, ગાય બેઠી છે, વાછડા બેઠા છે. વાઘને મારવાની ઈચ્છા થતી જ નથી. કેવો સત્સંગનો મહિમા છે, કેવો દિવ્ય આશ્રમ છે. આ આશ્રમમાં મારી કન્યા રહેવાની છે. મનુ મહારાજ શતરૂપા રાણી દેવહૂતિ સાથે આવ્યા છે. કરદમ ઋષિએ જોયું, મનુ મહારાજ આવ્યા છે. એમના પાછળ જે કન્યા છે એ જ ભવિષ્યમાં મારી પત્ની થવાની છે. પ્રભુ એના વખાણ બહુ કર્યા છે. હું એકવાર પરીક્ષા કરું કન્યા કેવી છે. બહુ વાતો કરવાથી, પ્રશ્નો પૂછવાથી પરીક્ષા થતી નથી. બહુ વિવેકથી પરીક્ષા કરી છે. 3 ગર્ભના આસન રાખ્યા છે. મનુ મહારાજ વંદન કરે છે ત્યારે કહ્યું આસનમાં વિરાજો. શતરૂપા રાણીને બીજું આસન આપ્યું છે. ત્રીજું આસન જે હતું તે દેવહૂતિને સંકેત કર્યો તારા માટે આસનમાં બેસો. દેવહૂતિએ વિચાર કર્યો મારા માટે પતિ એ પરમાત્મા છે. મારા પતિદેવ આસન આપે અને તે આસનમાં હું બેસું તો મને પાપ લાગશે. આસનમાં હું ન બેસું તો કદાચ એમને ખોટું લાગશે. મેં પ્રેમથી આસન આપ્યું હતું, આસનનો સ્વીકાર કર્યો નહીં. હું શું કરું? બહુ ભણેલી તો નથી, સ્ત્રી ધર્મને જાણે છે. જમણો હાથ આસનમાં રાખ્યો છે અને ધરતીમાં બેસે છે. આપે જે આસન આપ્યું એનો મેં સ્વીકાર કર્યો છે. આપ મારા ભગવાન છો, હું તમારી દાસી છું. તમે આસન આપો તે આસનમાં હું કેવી રીતે બેસું? જમણો હાથ આસનમાં રાખીને બતાવ્યું આસનનો મેં સ્વીકાર કર્યો છે. હું ધરતીમાં બેઠી. સ્ત્રી પતિમાં નારાયણના દર્શન કરે, પતિ પત્નીમાં લક્ષ્મીના દર્શન કરે. ઘરમાં જ લક્ષ્મી નારાયણ છે. ઘરમાં પ્રેમથી રહો, આનંદમાં રહો. ઘરમાં એક એક જીવમાં ભગવાનના દર્શન કરો. પત્નીના પુણ્યથી પતિ સુખી થાય. પત્ની અતિશય પુણ્યશાળી હોય તો પતિનું આયુષ વધે છે. પત્નીના પુણ્યથી ઘરમાં લક્ષ્મી આવે છે. પતિ પત્નીમાં લક્ષ્મીના દર્શન કરે અને પત્ની પતિમાં નારાયણના દર્શન કરે. ઘરના એક એક જીવમાં ભગવાનની ભાવના રાખે. દેવહૂતિએ આસનનો સ્વીકાર કર્યો, ધરતીમાં બેઠી. કરદમ ઋષિએ તે જોયું છે, બહુ લાયક છે, પરીક્ષામાં પાસ છે. મનુ મહારાજે કહ્યું કે આ કન્યાદાન કરવા માટે હું આવ્યો છું. આપ આ કન્યાદાનનો સ્વીકાર કરો. કરદમ ઋષિએ કહ્યું મને લગ્ન કરવાની ઈચ્છા છે. મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. મારું લગ્ન કામનો વિનાશ કરવા માટે. જીવ અને ઈશ્વર બે સાથે જ રહે છે. કોઈ પણ જીવને ભગવાન છોડતા જ નથી. ભગવાન જીવ સાથે સર્વકાળે છે. પરમાત્મા જીવને જુએ છે. આ જીવને ઈશ્વરના દર્શન થતા નથી. જીવ અને ઈશ્વર આ બેના વચમાં એક પડદો છે. કામ એ જ પડદો છે. કામ રૂપી પડદો હોવાથી જીવને પરમાત્માનો અનુભવ થતો નથી. મારું લગ્ન કામનો વિનાશ કરવા માટે. ધર્મની મર્યાદામાં રહીને વિવેકથી કામ સુખ ભોગવીને મારે કામનો વિનાશ કરવો છે.
કામને ઋષિઓએ પુરુષાર્થ માન્યો છે. કામ સુખ ભોગવવાની આજ્ઞા છે. ઋષિ જાણે છે કામ ત્યાગ કરવો બહુ જ કઠણ છે. માતા પિતાના મનમાં કામ વાસના જાગૃત થઈ ત્યારે આ શરીરનો જન્મ થયો છે. શરીર સાથે જ કામ રહે છે. કામ શરીરને છોડતો નથી. વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે. ભોગના માટે ભોગ નથી, ત્યાગના માટે ભોગ. કામ સુખ ભોગવવાની આજ્ઞા તો છે, તાત્પર્ય ભોગમાં નથી, ત્યાગમાં છે. જીવ કામ ત્યાગ કરી શકતો નથી અને તેથી કહ્યું છે વિવેકથી કામ સુખ ભોગવે. ધીરે ધીરે સંયમને વધારે. ભોગના માટે ભોગ નથી, ત્યાગના માટે ભોગ છે. મારે વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે. એક બે બાળક થયા પછી મારે સંન્યાસ લેવો છે. અતો ભજિષ્યે સમયેન સાધ્વીમ યાવત તેજો વિભ્રુયાદાત્મનો મે. મારે સંન્યાસ લેવો છે. મનુ મહારાજને આશ્ચર્ય થયું છે. લગ્નની વાતો ચાલે છે અને આ કે છે એક બે બાળક થયા પછી મારે સંન્યાસ લેવો છે. દેવહૂતિના સામું જોયું છે. બેટા તે સાંભળ્યા શું બોલે છે? તને છોડીને સંન્યાસ લેવાના છે. દેવહૂતિ બહુ રાજી થઈ. મારા પતિદેવ જે બોલે છે તે મને બહુ ગમે. મારા પતિદેવ સંન્યાસ લેશે તો મારું જીવન પણ સંન્યાસીના જેવું જ થશે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે, ડૂબવા માટે નથી. પત્ની છે નૌકા અને પતિ છે નાવિક. નૌકા ન હોય તો નાવિક સામે કિનારે જઈ શકે નહીં. નૌકા તો છે, નૌકા ચલાવનાર નાવિક ન હોય તો નૌકા શું કરશે? સંસાર સાગરના પાર જેવું છે, પરમાત્માના ચરણે જેવું છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે, સંસાર સમુદ્રમાં ડૂબવા માટે થયો. દેવ સંન્યાસ લેશે તો મારું જીવન પણ સંન્યાસીના જેવું જ થશે. મારા પતિદેવ જે બોલે છે મને બહુ ગમે છે. મારી એવી ઈચ્છા નથી મારા પતિ મારા આધીન રહે, મારામાં આશક રહે. એમનું કલ્યાણ એ મારું કલ્યાણ. દેવહૂતિની પૂર્ણ સંમતિ છે. વિધિ પૂર્વક લગ્ન કરવામાં આવે છે. વરકન્યાને આશીર્વાદ આપીને મનુ મહારાજ ઘેર ગયા છે. દેવહૂતિએ વિચાર કર્યો આજ સુધી હું રાજકન્યા હતી, હવે એક તપસ્વી ઋષિની પત્ની છું. વસ્ત્રાભૂષણો ઉતારીને મૂકી દીધા છે. સાદો વેશ ધારણ કર્યો છે. એક આશ્રમમાં પતિ પત્ની તપસ્યા કરે છે. જીવનમાં પરિપૂર્ણ સંયમ છે. પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે. પ્રેમ તો છે, બોલતા નથી, મૌન છે. એક ઘરમાં રહીએ એટલે બોલવું જ પડે છે. બોલવાનું તો શું, કરદમ ઋષિએ સંયમ એવો વધાર્યો, આંખ ઊંચી કરીને જોતા પણ નથી. કેવો સંયમ! ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની 12 વર્ષ સુધી બરાબર સંયમ રાખે તો કોઈ મહાન પુરુષનો જન્મ થાય. એક ઘરમાં ઘણા વર્ષો સુધી સંયમ રાખ્યો છે, પછી દેવહૂતિના પેટમાં ગર્ભ થયો. તુષ્ટો મધ્ય તવમાન વિમાનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યો દેહિનામ અયમતી વશુરુત્સ્વદેવો નાવેક્ષિત સમુચિતા શપિતુમ મદર્થે.
દેવહૂતિના પેટમાં ભગવાન નારાયણ આવ્યા છે, મુખમાં તેજ દેખાય છે, 9 માસ પરિપૂર્ણ થયા છે. કપિલ મહામુનિનું હવે પ્રાગટ્ય થવાનું છે. આજે સાધુ સંન્યાસીઓને બહુ આનંદ થયો. તમે કોઈ વખત કુંભ મેળામાં ગયા હશો. પ્રયાગરાજમાં કુંભ મેળો થાય, લાખો સાધુઓ મહાત્માઓ આવે છે. નિરંજની અખાડો, નિર્વાણી અખાડો, અખાડામાં કપિલ મહામુનિની પૂજા કરે છે. સંતો કપિલ મહામુનિને સદગુરુ માને છે. અમારા ગુરુદેવ આવવાના છે. સંતોને આનંદ થયો છે. પરમ પવિત્ર કાર્તિક માસ, કૃષ્ણ પક્ષ, પંચમી તિથિ, બુધવાર, મધ્યાહ્ન કાળમાં કપિલ નારાયણ ભગવાન કી. કપિલ મહામુનિના ચરણમાં કમળનું ચિહ્ન દેખાય છે, સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. બ્રહ્માજી ત્યાં આવ્યા હતા. આ નારાયણનો અવતાર થયો છે. હવે તમારે સંન્યાસ લેવો હોય તો લઈ શકો છો. કપિલ દેવ મોટા થયા છે. કરદમ ઋષિએ કહ્યું, મને આજ્ઞા આપો તો સંન્યાસ લેવો છે. પિતાજી, હું આપને શું કહું એટલું જ કહું છું, વૈરાગ્યથી જ સંન્યાસની શોભા છે. વૈરાગ વિના સંન્યાસ શોભે નહીં. સંન્યાસ લીધા પછી ઘરનું સ્મરણ કરે એને બહુ પાપ લાગે. સંન્યાસ લીધા પછી પરોપકારની બહુ પ્રવૃત્તિ કરે એ સારું નથી. બહુ પરોપકાર કરવા જતા મન બગડે છે. બહુ પરોપકાર કરવા જતા અભિમાન આવે છે. પરોપકારથી પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે. નારાયણનું ધ્યાન કરો, ઓમકારનો જપ કરો. સંન્યાસનો વિધિ બરાબર થાય તો વિધિ જોનારને વૈરાગ આવે એવો વિધિ હોય. જે દિવસે સંન્યાસ લેવાનો હોય તે દિવસે 108 વાર ગંગાજીમાં સ્નાન કરવું પડે છે. છેલ્લું સ્નાન થાય ત્યારે લંગોટી અને જનોઈ ગંગાજીમાં છોડીને બહાર આવવા. બહાર કુટુંબના લોકો જે બેઠા હોય બધાને નારાયણનું સ્વરૂપ સમજીને સાષ્ટાંગ પ્રણામ કરવા. તમારો મારો સંબંધ પૂરો થાય છે. પત્ની હોય તો પત્નીમાં માતૃભાવ રાખીને પત્નીને પણ વંદન કરે. તારો મારો સંબંધ હવે બદલાય છે. તે સમયે પત્ની પતિદેવના હાથમાં લંગોટી આપે. તમને વસ્ત્રની જરૂર નથી, વાસનાનો વિનાશ કર્યો છે, નગ્ન ફરવું સારું નથી, આ લંગોટી પહેરો. પત્ની લંગોટી આપે છે તે પહેરીને છેલ્લો અગ્નિમાં હોમ કરવામાં આવે છે.